રાજ્યભરમાં આજે ઉત્તરાયણના પર્વની ધૂમધામપૂર્વક ઉજવણી થશે। કોરોના કાળના 2 વર્ષ બાદ હવે આ વખતે લોકો રંગેચંગે ઉત્તરાયણની ઉજવણી કરવાના છે। તેમાં પણ આ વર્ષે શનિવાર અને રવિવાર હોવાથી મકર સંક્રાંતિની ધૂમ જોવા મળશે। બીજી તરફ હવામાન વિભાગના મતે આ વર્ષે ઉત્તરાયણના બંને દિવસે સારો પવન રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, તેથી પતંગ રસિયાઓને મોજ પડી જશે। બોર, જામફળ, શેરડી અને સ્પેશિયલ ઊંધિયાની મોજ સાથે લોકો ઉત્તરાયણ ઉજવશે। અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોની અગાશીઓ લપેટ લપેટ અને કાપ્યો છેના નાદ સાથે ગુંજી ઉઠશે। ન્યૂઝ 18 ગુજરાતી તરફથી પણ સૌને ઉત્તરાયણના પર્વની શુભેચ્છાઓ। સુરક્ષિત અને સલામત ઉત્તરાયણની ઉજવણી કરીએ। પતંગ રસિયાઓના સૌથી મોટો સવાલનો સૌથી મોટો જવાબ। હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે। ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓને મોજ, જલસો પડી જાય તેવો રહેશે પવન। 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ। ઉત્તરાયણ પહેલા પતંગ રસિયાઓમાં તૈયારીઓનો ધમધમાટ છે। અંતિમ ઘડીની ખરીદી ચાલી રહી છે, તો બીજી તરફ પતંગ ચગાવવા માટે એકદમ અનુકૂળ એવું વાતાવરણ બની રહ્યું છે। પતંગ રસિયાઓ માટે મહત્વની આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે। પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, जो कि બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે। उत्तरायण के लिए विंड स्पीड मोस्टली नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली होने का संभावना है और विंड स्पीड देखा जाए तो 15 से 20 किलोमीटर पर आवर ऑन एन एवरेज होने। ઉત્તરાયણ માટે તો સારા પવનની આગાહી છે, પરંતુ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પણ પડશે। કેટલાક દિવસથી રાજ્યમાં સુસવાટા ભર્યા પવનો સાથે ઠંડીનું જોર વધ્યું છે અને હજી પણ પારો ગગડશે। રાજ્યમાં પડશે કડકડતી ઠંડી। 2 દિવસ કાતલ ઠંડીનો ચમકારો રહેશે। રાજ્યમાં 2 થી 6 ડિગ્રી પારો ગગડી શકે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં ઠંડી જામી રહી છે। આગામી 2 દિવસ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે। હવામાન વિભાગે કચ્છના કેટલાક વિસ્તારોમાં કોલ્ડ વેવની પણ આગાહી કરી છે। गुजरात का ऊपर टेम्परेचर कल 2 से 4 डिग्री तक फॉल, 2 से 6 डिग्री तक फॉल हुआ है। अभी फर्दर फॉल 2 से 3 डिग्री तक होने का संभावना। તો ઉત્તરાયણને લઈને આજે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। મકર સંક્રાંતિમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે। એસઆરપીની 4 કંપની, આરએએફની 1 કંપની તૈનાત રહેશે, તો 6000 પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત રહેવાના છે। 4000 હોમગાર્ડ પણ સુરક્ષા માટે સજ્જ છે। દિવસભર શહેર પોલીસ સ્ટેન્ડ બાય રહેશે અને સાથે જ 14 અને 15 જાન્યુઆરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેવાનો છે। तो 6000 પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત રહેશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત 14 અને 15 જાન્યુઆરીએ જોવા મળશે। ઉત્તરાયણ દરમિયાન સાવચેતી રાખજો, નાની અમથી બેદરકારી પણ ભારે પડી શકે છે। મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાના આનંદ સાથે કેટલીક સાવધાની રાખવી પણ જરૂરી છે। ઉત્તરાયણ અગાઉ જ કેટલીક એવી દુર્ઘટનાઓ ઘટી છે જે લાલબત્તી સમાન છે। મહેસાણામાં ઊંઝાના પતંગ લૂંટતા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો બન્યો। પતંગ લૂંટવા જતી વખતે એક યુવક કૂવામાં ખાબક્યો। ઘાસ વચ્ચે કૂવો ન દેખાતા કિશોર કૂવામાં ગરકાવ થઈ ગયો। કિશોરને શોધવા ફાયરની ટીમ કામે લાગી હતી। આ તરફ સુરતમાં પણ માતા પિતા માટે ચેતવણી સમાન ઘટના બની। ઉત્તરાયણ દરમિયાન બાળકો પર નજર નહીં રાખો તો દુર્ઘટના ઘટી શકે। સુરતના વાંકાનેડા ગામે એક ધાબેથી બીજા ધાબે જતો બાળક નીચે પટકાયો। 5મા માળેથી પટકાતા બાળકનું મોત નીપજ્યું। ઉત્તરાયણ દરમિયાન બનતી આવી દુર્ઘટનાઓ માટે 108 ઇમરજન્સી સેવા સતત કાર્યરત રહેશે। 800થી વધુ એમ્બ્યુલન્સ અને એર એમ્બ્યુલન્સ સહિત 4000 કર્મચારીઓ ખડે પગે રહેશે। કયા જિલ્લામાં કેટલી ઇમરજન્સી આવશે તેનો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે। 108ના કર્મચારીઓ દિવસભર તૈનાત રહેશે। 2022 કરતાં 2023માં 108માં કોલ વધશે તેવી શક્યતા છે।
રાજકોટ શહેર પોલીસ અને સામાજિક સંસ્થાન દ્વારા નેક બેન્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉત્તરાયણના પર્વ પર કોઈપણ નાગરિકને ઈજા ન પહોંચે તે માટે નેક બેન્ડનું વિતરણ કરવામાં આવ્યું. શહેર પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી છે કે રસ્તા પર નીકળે તો આ નેક બેન્ડનો ઉપયોગ કરે. તે ઉપરાંત ચાઇનીઝ તુક્કલને લઈને પણ નિવેદન આપ્યું હતું. ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ કરનાર લોકો દેખાય અથવા વેચાણ કરતા વેપારી દેખાય તો પોલીસને જાણ કરવા જણાવ્યું છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે લોકોની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલિંગ રહેશે. પોલીસની પહેલને લોકોએ પણ બિરદાવી હતી. સરસ સારું છે. મકર સંક્રાંતિ આવી રહી છે, સેફટી કેવી છે? બહુ જ કેમ કે છે ને મારા પપ્પાને જ એકવાર દોરો વાગેલો છે એટલે આ સારું છે. આજે કોલર પટ્ટીનો વિતરણ કરવામાં આવી રહ્યું છે. એ બધી સારી પહેલ છે અને એમાં રાજકોટ શહેર પોલીસને પણ જોડાવાનો મોકો મળ્યો છે. નાગરિકોને પણ અપીલ કરું છું કે જ્યારે કાલે અને આવતીકાલે અને પરમ દિવસે જ્યારે આ રોડ ઉપર નીકળે તો આનો ઉપયોગ કરીને અવશ્ય નીકળે અને પોતાનો જીવનો બચાવીને રાખી શકાય. પોલીસ દ્વારા સ્પેશિયલ પેટ્રોલિંગ ગોઠવવામાં આવશે કે જેથી રોડ ઉપર કોઈ પતંગ ના ચકાવે. પર જ્યારે કંઈ એવી ઘટના બને એના માટે આપણે મેડિકલ સર્વિસીસને પણ એલર્ટ પર રાખ્યું છે. રાજ્યમાં ઠંડીએ જોર પકડતા લોકો ઠૂંઠવાઈ ગયા. માઉન્ટ આબુમાં તો બરફ જામી જાય તેટલી ઠંડી પડી. ઠંડા પવનો સાથે તાપમાનનો પારો ગગડતા રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું. મોડી રાતથી તેજ પવન ફૂંકાયા. સુસવાટાવાળા પવનને કારણે ઠંડીનો ચમકારો જોવા મળ્યો. ઠંડીના પ્રકોપથી હમણાં રાહત નહીં મળે. ઉત્તરાયણ બાદ તાપમાન વધુ ગગડે એવી શક્યતાઓ છે. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વહેલી સવારે આહલાદક વાતાવરણ જોવા મળ્યું. સાપુતારામાં ઠંડી વચ્ચે અલગ જ આકાશી નજારો દેખાયો. સનસેટ પોઈન્ટ તેમજ ટેબલ પોઈન્ટ પર અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગુલાબી ઠંડીનો આનંદ લેવા પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા છે. મિની કાશ્મીર ગણાતા આબુ ઠંડુગાર બન્યું. માઉન્ટ આબુમાં પારો 3 ડિગ્રી સુધી ગગડતા કાતિલ ઠંડીનો અહેસાસ થયો. ઠંડી હવા અને ગાઢ ધુમ્મસને કારણે આબુ આવેલા પ્રવાસીઓ છૂટવાઈ ગયા. ગઈકાલે ઠંડીનો પારો 7 ડિગ્રી હતો, પરંતુ આજે વધુ 4 ડિગ્રી ગગડી જતા આબુમાં હાડ થીજવતી ઠંડી પડી. આબુ આવેલા કેટલાક પ્રવાસીઓ ઠંડીથી બચવા તાપણાનો સહારો લેતા દેખાયા. શિયાળાની ઠંડી શરૂ થતાની સાથે જ દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચ્યા છે. ખાસ કરીને કોડીનાર અને દીવ નજીકના 16 બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યું છે. ત્યારે અંદાજે 40થી 50 પ્રજાતિના પક્ષીઓ ગીર સોમનાથમાં આવી પહોંચ્યા છે. તો ગીર સોમનાથના લોકો પણ વિદેશી પક્ષીઓની સંભાળ રાખતા હોય છે. ખૂબ ઓછા એવા બનાવ બનતા હોય છે જેમાં વિદેશી પક્ષીઓનો શિકાર કરતી ટોળકી ઝડપાતી હોય છે. અમે દર રવિવારે પક્ષીઓ જોવા જઈએ છીએ અને વધુમાં તો એ કે આ મહિનાની અંદર આ જાન્યુઆરીના મહિનાની અંદર ઓસ્ટ્રેલિયાથી કુંજ નામના પક્ષીઓ ટોળા આવે અને એ ખૂબ જ અદ્ભુત હોય છે, ઊંચા હોય છે અને એને જોઈને પણ બાળકો ખુશ થાય છે. યાયાવર પક્ષીઓ અત્યારે સાઇબેરિયા છે, ઓસ્ટ્રેલિયાના જે દેશો છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં બરફના કારણે થીજી જવાથી ત્યાં તળાવો છે એ બરફ થઈ જાય છે અને ત્યાંથી એ ઘણા લાંબી મુસાફરી કરી અને ત્યાંથી એ ઉડાન કરી અને આપણા વિસ્તારની અંદર આવે છે, દર વર્ષે આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા વર્ષ 2023-24નું 183 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પગાર, પેન્શન, ગ્રેજ્યુએટી, આઉટસોર્સિંગ વગેરે પાછળ 182 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ સાથે હોસ્પિટલમાં ડિપ્લોમા ઓફ નેશનલ બોર્ડનો અભ્યાસક્રમ શરૂ કરવાની પણ આ બેઠકમાં વાત થઈ. ડીએનબીની વિવિધ 12 બ્રાન્ચમાં એમબીબીએસની ડિગ્રી ધરાવતા ડોક્ટરો વિદ્યાર્થી તરીકે ઉચ્ચ અભ્યાસ કરવા માટે એડમિશન મેળવી શકશેની માહિતી આપી. सेठ वाडीलाल साराभाई जनरल हॉस्पिटल, सेठ चिनाई प्रसूति गृह तथा सेठ KM स्कूल ऑफ पोस्ट ग्रेज्युएट मेडिसिन एंड रिसर्चનું વર્ષ 2023-24નું ડ્રાફ્ટ અંદાજપત્ર મંજૂર અર્થે રજૂ કરું છું. વર્ષ 2023-24ના કુલ 183.96 કરોડ પૈકી સામાન્ય ખર્ચ પેટે 182.69 કરોડ, અસામાન્ય ખર્ચ પેટે 32 લાખ મળીને કુલ 183 કરોડ 96 લાખનું આગામી બજેટ નાણાકીય વર્ષ 2023-24 અન્વયે મંજૂર કરવા વ્યવસ્થાપક મંડળને વિનંતી કરું છું.
અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલ ખોટમાં જતા કોર્પોરેશનનું ટેન્શન વધ્યું છે. હોસ્પિટલમાં દર્દીઓ ન આવતા દર મહિને કોર્પોરેશનને કરોડોનો બોજો આવે છે. હોસ્પિટલ ચલાવવા દર મહિને અમદાવાદ કોર્પોરેશન 17 કરોડ ચૂકવે છે. મહિનાભરમાં માંડ 1600 જેટલા દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ થાય છે. ત્યારે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધે તે અંગે કમિટીમાં ચર્ચા થઈ છે. પોરબંદર ચાર નગરપાલિકાની આજે જનરલ બોર્ડની બેઠક મળી, જેમાં 42થી વધુ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. કડિયા પ્લોટ વિસ્તારના ફાટકને લઈને થતી સમસ્યાના ઉકેલ ભાગરૂપે શહેરના જ્યુબેલીથી કરલી રિવરફ્રન્ટ સુધી ડ્રીમ લેન બનાવવા અંગે ઠરાવ કરવામાં આવ્યો. તો આ સાથે ભૂતિયા પાણીના કનેક્શનોને દૂર કરવા નવા નિયમો પણ બનાવવામાં આવ્યા હતા. રેગ્યુલરાઇઝ કરવા અને વ્યવસ્થિત કરવા માટે નવા નીતિ નિયમો ઘડવા બાબતની પણ ચર્ચા કરવામાં આવી. એટલે આવી રીતે સદસ્યોની રજૂઆત, નીતિ વિષયક નિર્ણયો અને એ બાબતે આવી 2-3-4 રજૂઆતો મહત્ત્વની હતી. મોટાભાગના કામોમાં સ્વભંડોળમાંથી જે રૂપિયા આપવામાં આવી રહ્યા છે, જે ટેન્ડરના જે કામો જે છે, નિયત કરેલા જે રકમો છે એના કરતાં ઊંચી રકમથી ટેન્ડરો જાય છે અને લાખો રૂપિયા સ્વભંડોળમાંથી વપરાઈ રહ્યા છે. 376 કરોડ રૂપિયાનું આ વર્ષનું બજેટ આ ડિસેમ્બર માસ પૂરો થઈ ગયો, 3 ક્વાર્ટર ખતમ થઈ ગયા, 4થો ક્વાર્ટર છે અને પોરબંદરની જે પરિસ્થિતિ છે એ આપ સૌ જોઈ રહ્યા છો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્સની આવક વધે અને લોકો ટેક્સ ભરવા પ્રત્યે પ્રોત્સાહિત થાય તેના માટે અવારનવાર સ્કીમો આપવામાં આવે છે. તેમ છતાં પણ કેટલાક ટેક્સ ધારકો દ્વારા ટેક્સ ભરવામાં નથી આવતો. તેઓને અવારનવાર સમયમાં નોટિસ આપવામાં આવે છે. 50,000થી વધુનું ટેક્સ બાકી હશે તે કરદાતા પર કાર્યવાહી કરવાનો નિર્ણય એએમસીએ લીધો છે. મોટા બાકી ટેક્સ ધારકોમાં ચાલુ વર્ષ દરમિયાન શહેરમાં કુલ 7,704 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. છેલ્લા 15 દિવસમાં આ ઝુંબેશને વધુ સઘન બનાવી દેવામાં આવી છે અને રોજની 150થી વધુ મિલકતોને સીલ કરવામાં આવી રહી છે. જે કરદાતાઓ ટેક્સ ભરતા નથી તેમના માટે એક આ ડબલ બોનાન્ઝા છે. કુલ મિલાકર વ્યાજ માફીની જે સ્કીમ છે પ્રોપર્ટી ટેક્સ પર, એ પણ એક અભૂતપૂર્વ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે અને તે જ રીતે પ્રોફેશનલ ટેક્સ પર પણ 100% વ્યાજ માફીની સ્કીમ છે. આટલું બધું સરકાર જ્યારે વ્યાજ માફીની સ્કીમ લાવી રહી છે ત્યારે નાગરિકોએ ટેક્સ ભરવો એ પોતાની ફરજ આવે છે અને હવે ઝીરો ટોલરન્સ નીતિ જે ટેક્સ નથી ભરતું એના માટે અપનાવવામાં આવશે. સુરત કામરેજના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શાળાની મુલાકાત કરી. ડુંગરા ગામની પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત તેમણે કરી હતી. ત્યારે કેવા પ્રકારનું શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે તેનો તાગ તેમણે લીધો. શાળાના શૌચાલયનું પણ નિરીક્ષણ કર્યું અને જાતે સાવરણો લઈને શૌચાલય સાફ કર્યું. શાળાના પટાંગણમાં કચરો પણ વીણ્યો. સૌ કોઈને શાળામાં તેમજ ગામમાં સાફ સફાઈ રાખવાની તેમણે અપીલ કરી. આજે એ સ્વચ્છતા અભિયાન ગ્રાઉન્ડની અંદર કચરો તો સ્વચ્છ છે, પણ ટોયલેટ સાફ કરતાં હું શિક્ષણ મંત્રી તરીકે ગર્વ અનુભવું છું. ઉત્તરાયણમાં પક્ષીઓના રેસ્ક્યુ માટે સુરતમાં મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કોરોના એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ સાથે એમ્બ્યુલન્સ અને શેડ્યુલ બર્ડ કલેક્શન સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણ દરમિયાન ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અને રેસ્ક્યુ કામગીરી માટે સરકાર સાથે 13 સામાજિક સંસ્થા અને 800 સ્વયંસેવકો પણ આગળ આવ્યા છે. આજે સરકાર દ્વારા કરુણા એપનો આજે લોન્ચિંગ પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે 162 એમ્બ્યુલન્સને પણ આજે લીલી ઝંડી આપવામાં આવી છે. સાથે સાથે સામાજિક સેવા સંસ્થાઓ 13 જેટલી સંસ્થાઓ અને 800 જેટલા સ્વયંસેવકો પણ આમની સાથે જોડાયા છે. અરવલ્લીના માલપુરમાં આવેલા માતાજીના મંદિરને તોડી પાડવામાં આવતા સ્થાનિકો સહિત ભક્તો રોષે ભરાયા છે. મગોડી ગામના ડુંગર પર વર્ષોથી બિરાજમાન ભે માતાજીની ડેરી વન વિભાગે તોડી પાડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે આસપાસના 20 ગામના લોકો સહિત હિન્દુ સંગઠનોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ વ્યક્ત કર્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપી મંદિર તોડનાર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
એવી બે માતાના મંદિરનું નવનિર્માણ થાય. બે માતાના મંદિરને અડધી રાતે જ્યારે તોડવામાં આવતું હોય ત્યારે હિન્દુ યુવા વાહિનીની માગણી અને લાગણી છે. માલપુર તાલુકાના હિન્દુ સમાજ વતી હિન્દુ યુવા વાહિનીની એક જ માગણી છે કે તાત્કાલિક ધોરણે મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવે. ગ્રામજનોની એવી માગ છે કે આ મંદિરનું પુનર્નિર્માણ થાય અને આસપાસના દરેક ગામના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. આજુબાજુના 3 જિલ્લાઓ ખેડા, મહીસાગર અને અરવલ્લી, આ 3 જિલ્લાના લોકોનું ત્યાં આસ્થા એમની સાથે જોડાયેલી છે, મંદિર સાથે જોડાયેલી છે. ત્યારે આ મંદિર તોડી પાડવામાં આવ્યું છે તો કલેક્ટર સાહેબને એટલી વિનંતી કરવામાં આવ્યા છે કે આ મંદિર તોડી પાડવામાં આવ્યું છે તો એનો અમને ન્યાય મળે. રાજ્ય સરકારે આખલાના ખસીકરણ અંગે કરેલી જાહેરાત બાદ માલધારી સમાજમાં નારાજગી જોવા મળી છે. રાજકોટમાં માલધારી સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીને વોટ્સએપના માધ્યમથી ફરિયાદ કરી છે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો ખસીકરણની ઝુંબેશ શરૂ કરવામાં આવશે તો ગૌવંશનો નાશ થશે. સરકાર દ્વારા રસ્તે રખડતા પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી. ગૌચર જમીન પરના દબાણો દૂર કરવામાં આવે તેવી માલધારી સમાજના આગેવાન દ્વારા માંગ કરવામાં આવી છે. સરકાર ધારે કે આ 50,000 કુટિયાની અને ગાય માતાની તમામની વ્યવસ્થા કરી અને ક્યાંય પણ એવા કેટલ કેમ્પો ખોલી નાખવા જોઈએ કે ત્યાં માલધારીઓ પોતાની ગાયને રાખી શકે અને ધર્મના નામે કોઈ પણ જાતની છેડછાડ ન થાય એ જોવાની જવાબદારી આપ સૌની છે કે આનું ખસીકરણ કોઈ પણ કાર્ય ન થવું. એક તરફ કૂવો, બીજી તરફ ખાઈ, આવો ઘાટ ઘડાયો બોડેલી પંથકના ખેડૂતોનો. એક તરફ MGVCLની લાલિયાવાડી અને બીજી તરફ જંગલી પ્રાણીઓનો ખોફ. છોટાઉદેપુર પંથકના ખેડૂતો હેરાન પરેશાન છે. બોડેલી તાલુકાના ચલામલી અને ફેરકુવા વિસ્તારના ખેડૂતોને ના કહેવાય કે ના સહેવાય જેવી સ્થિતિ ઊભી થઈ છે. વીજ કંપનીએ રાત્રિ દરમિયાન વીજ પુરવઠો આપવાનું નક્કી કર્યું. જો રાત્રિએ વીજળી આપવામાં આવે તો ખેડૂતોને જીવના જોખમે અડધી રાત્રે ખેતરો ખૂંદવા પડે. કારણ કે આ વિસ્તારમાં જંગલી વિસ્તાર હોવાને કારણે દીપડા અને જંગલી ભૂંડનો ખૂબ જ ત્રાસ છે. ખેડૂતોને રાત્રે ઉજાગરા કરી જંગલી જાનવરથી બચીને પાણી વાળવા જવું પડે છે. પોતાનો ઊભો પાક બચાવવા ખેડૂતો રાત દિવસ ઉજાગરા કરી મહેનત કરી રહ્યા છે. પરંતુ જો આવી જ સ્થિતિ રહેશે તો ઊભા પાકને નુકસાન થવાની પૂરી ભીતિ છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમની આ પરિસ્થિતિને ધ્યાને લઈ આ વિસ્તારના ખેડૂતોને દિવસે જ વીજળી આપવામાં આવે તો તેમને રાત્રિના ઉજાગરા કરવા ન પડે અને જંગલી જાનવરના ત્રાસથી પણ બચી શકાય. ખેડૂતો ત્યાં સુધી આક્ષેપ કર્યો કે ચૂંટણીના સમય દરમિયાન દિવસે પાણી અપાતું, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ વીજ પુરવઠાનો સમય બદલીને રાત્રે કરી દેવાયો, જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં વ્યાજખોરીના દૂષણને ડામવા માટે રાજ્ય ગૃહ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. જે અન્વયે મોરબીમાં જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ રેન્જ આઈજી અને એસપી દ્વારા જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો. મોરબીના 300 જેટલા લોકો જનસંપર્ક કાર્યક્રમમાં જોડાયા. જનસંપર્ક દરમિયાન 18 જેટલી ફરિયાદો મળી હતી, જેમાંથી 14 જેટલી ફરિયાદમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અન્ય ફરિયાદો પર કાર્યવાહી શરૂ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. તે ઉપરાંત મોરબીમાં 26 વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રેન્જ આઈજીપી સારા માર્ગદર્શન હેઠળ કુલ 18 રજૂઆતો આવેલ હતી. જે 18 રજૂઆતો પૈકી 14 રજૂઆતોને ધ્યાને લઈ અને ગુનો બનતો હોય ગુના દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તથા અન્ય 4 રજૂઆતો છે જે સંદર્ભે ટેકનિકલ પ્રોબ્લેમ હોય જે રજૂઆતો ધ્યાને લેવામાં આવેલ છે અને તેની ટેકનિકલ જે માહિતી મેળવવાની બાકી છે માહિતી મેળવી આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવશે. પંચમહાલના કોધરામાં વ્યાજખોર ઇસમની ચુંગાલમાં ફસાયેલ વ્યક્તિની વહારે પોલીસ આવી. વ્યાજખોર ઇસમે ફરિયાદીની કાર બળજબરીપૂર્વક પચાવી પાડી હતી. લોક દરબારમાં મળેલી ફરિયાદને આધારે પોલીસે વ્યાજખોરના ઘરે જઈ કાર ક્રેનથી ટોઈંગ કરીને મૂળ માલિકને પરત કરી. તો બીજી તરફ એક વ્યક્તિએ 2,70,000 વ્યાજખોર પાસેથી વ્યાજે લીધા હતા, જેના બદલામાં 6,87,000 ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર વધુ નાણાંની ઉઘરાણી કરતો હતો, જેને લઈને પોલીસે વ્યાજખોર ઇસમના ઘરે પહોંચી તપાસ હાથ ધરી હતી. ભૂષણકુમાર મહેતાનાએ ફરિયાદ આપેલ કે આ કામના આરોપીએ તેઓની I-10 ગાડી વ્યાજ પેટે લઈ લીધેલ હતી, જે બાબતે ફરિયાદ મળતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામે જે કબજે લીધેલ ગાડી કબજે લેવામાં આવેલી છે અને આરોપી હાલ મળી આવેલ નથી. ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં એક વિધર્મી યુવકના પ્રેમમાં પાગલ થયેલી પરિણીતાએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું. પ્રેમી સાથે મળીને હત્યાનો પ્લાન ઘડી ઘટનાને અંજામ આપનાર બંને પ્રેમી પંખીડાઓની ધરપકડ કરાઈ છે. આરોપી પત્નીએ ઘઉંમાં જીવાત મારવા માટેની દવાની ગોળીઓ આપીને પોતાના જ પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો.
સમગ્ર બનાવને લઈને ખોખરા પોલીસે અનુરાધા બામણિયા અને તેના વિધર્મી પ્રેમી ઇન્ઝમામ ખ્યારની ધરપકડ કરીને તપાસ SC/ST સેલને સોંપી છે. યુવાન હતો તે ઇન્ઝામ ખ્યાર હતો અને તેમજ જે મરણ જનાર છે એની પત્ની છે અનુરાધા. એ બંને જણ એકબીજા સાથે 5 વર્ષથી કોન્ટેક્ટમાં હતા અને કોન્ટેક્ટમાં હતા એના આધારે તેની બંને વચ્ચે પ્રેમ સંબંધ રચાયો હતો અને જેના આધારે જે આરોપી છે બંને એ બંને જણાએ કાવતરું રચીને આને મારી નાખવા માટેનો પ્લાન કરેલો હતો અને જેના આધારે આને ઝેરી જે ગૌમાં નાખવાના ટીકડાની દવા આવે છે એ ગઈકાલે પરમ દિવસે રાત્રે લેટ નાઇટ એને આપીને એનું સવારે મૃત્યુ નિપજેલ હતું. સુરતમાં હત્યા જાણે સામાન્ય વાત થઈ ગઈ છે, પરંતુ હત્યાનો જ્યારે ભેદ ઉકેલાય ત્યારે પોલીસની સાથે લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જતા હોય છે. તેવો જ એક કિસ્સો રાંદેરમાં બન્યો. 8 મહિના પહેલા રાંદેર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો ગુનો નોંધાયો હતો, જેના આરોપીઓ જેલમાંથી ઝડપાયા. અડાજણ બસ ડેપો નજીક હોપ પુલના છેડે સુરત મનપાના PNU શૌચાલયના ચોકીદારની કોઈ અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. જો કે આ ચોકીદાર શૌચાલયની બાજુમાં બનાવવામાં આવેલી રૂમમાં રહેતો હતો, ત્યારે બંધ બારણે કેટલાક ઈસમોએ ચોકીદાર પર હુમલો કરી તેની હત્યા કરી નાસી છૂટ્યા હતા. ત્યારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ગુનામાં સંડોવાયેલા આરોપીને મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. આ બંને આરોપી ચોકીદારની હત્યા કર્યા બાદ તેના વતન ધાર ખાતે ભાગી ગયા હતા. ત્યાં વતનમાં જઈને આરોપીઓ ધાડ પાડવાની તૈયારી કરતા હતા. ધાર જ્યારે અમારી ટીમ પહોંચી ત્યારે અમને ખબર પડી કે આ બંને આરોપીઓ હાલ ધારની જેલમાં છે. જેલમાં જઈ અને એ લોકોની પૂછપરછ કરતાં ખબર પડી કે આ જ લોકોએ આ મર્ડર કરેલું હતું અને અહીંયા પાંચે આ મર્ડર કર્યા પછી એ લોકો ધાર જતા રહેલા અને ધારમાં IPC 399 એટલે કે ધાડ કરવાની તૈયારીમાં હતા અને ધાડનો આર્મ્સ એક્ટ સાથેનો ગુનો 16/5 એ લોકોએ આચરેલો હતો. એ ગુનામાં તેઓ ત્યાં કસ્ટડીમાં હતા. આ જે ગેંગ છે એ આંતરરાજ્યીય ગેંગ છે અને ખૂબ ખૂંખાર આરોપીઓ છે. ભાવનગરમાં યુવકના ત્રાસથી કંટાળી યુવતીએ આત્મહત્યા કરી. ઢાસા ગામની યુવતી આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરતા પહેલા યુવતીની સુસાઇડ નોટ મળી આવી. પૂર્વ પ્રેમીએ ફોટા વિડીયો વાયરલ કરતા યુવતીએ આત્મહત્યા કરી. લગ્ન માટે આરોપી યુવક તેને દબાણ કરતો હતો. યુવતીના પિતાની સમજાવટ બાદ પણ યુવક ન માન્યો. પોલીસે આરોપીને પકડવા માટેની તપાસ હાથ ધરી છે. જે સુસાઇડ નોટ છે એ પ્રમાણે અમારે ન્યાય જોઈએ છે, બરાબર. અને એ માણસ એવો હતો કે એણે દવાના બાટલાનો ઘાસ કરી ગયો હતો અહીંયા કે તમે પી જજો, જેને પીવી એવા. મારી પાસે પ્રૂફ સાથેના એ પુરાવા છે. એક યુવતીને એક યુવક જે છે એ માનસિક ત્રાસ આપતો હતો અને હેરાન પરેશાન કરતો હતો અને લગ્ન કરવા માટે મજબૂર કરતો હતો, જેથી દીકરીએ આત્મહત્યા કરેલી છે. વડોદરાની સમા કેનાલમાં 2 પુત્રીને બચાવવા જતા માતા તણાઈ હતી. કપડાં ધોવા આવેલી પુત્રીઓ લપસી જતા માતાએ પુત્રીને બચાવવા કેનાલમાં છલાંગ લગાવી હતી. કેનાલમાં તણાયેલી 2 યુવતીને સ્થાનિક તરવૈયાઓને બચાવી લીધી હતી, જ્યારે માતાનું મોત નીપજ્યું છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયો છે. સમા પોલીસે પુત્રીઓના નિવેદન લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાની આ ઘટના છે, જેમાં પુત્રીઓને બચાવવા માટે તેની માતાએ કેનાલમાં છલાંગ લગાવી હતી, જ્યારે સ્થાનિક તરવૈયાઓ દ્વારા જે બંને પુત્રીઓ છે તેમને બચાવી લેવામાં આવી, પરંતુ તેમની જે માતા છે તેની માતાનું નિધન થયું છે. કેનાલમાં ઝંપલાવતા નિધન થયું છે. પુત્રીઓને બચાવવા માટે તેઓ કેનાલમાં ઝંપલાવ્યા હતા. ત્યારે હવે વાત કરીએ તો પોલીસ દ્વારા જે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.